टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આ ચર્ચાની આપણે યજ્ઞેશ સર આઈટી સાથે કરીએ. એસેન્ચરના પરિણામોની ઇમ્પેક્ટ શુક્રવારે બહુ હેવી આવી હતી. સ્ટોક ત્યાં જ એમના માર્કેટમાં 11% નીચે હતો અને અત્યારે પણ પરિસ્થિતિ ઇન્ટરેસ્ટિંગ છે. અહીંયા પણ તમે જુઓ દિવસની શરૂઆત આઈટી સ્ટોક્સ ખરાબ કરી રહ્યા છે. નિફ્ટી આઈટી અને સ્ટોક તમને જો કોઈ પસંદ હોય તો. ઓવરઓલ જે રીતે શુક્રવારે આપણે જોયું કે ગ્લોબલ માર્કેટ્સમાં સ્પેશિયલી નેસ્ડેકમાં વેચવાલી જોઈ હતી. ઓવરઓલ જોઈએ છે તો નિફ્ટી આઈટી ઇન્ડેક્સ ઘણું સ્ટ્રોંગ લાગી રહ્યું છે. આપણે ઇન્ડિયન માર્કેટ્સની વાત કરીએ તો સેક્ટોરિયલ પરફોર્મન્સ ક્યાંક ને ક્યાંક શોર્ટ ટર્મની અંદર ટર્નઆઉટ જોવા મળ્યો છે, રિવર્સલ પેટર્ન જોવા મળી રહી છે. ઘણા ઇમ્પોર્ટન્ટ 38,300-250ના લેવલ હતા, એની ઉપર આપણે સસ્ટેન કરી રહ્યા છે અને ઇન્ડેક્સમાં બ્રેકઆઉટ બાદ એને રીટેસ્ટ કરી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક એક રિટ્રેસમેન્ટ મૂવ છે. સારી ઓપોર્ચ્યુનિટી રહેલી છે આઈટી સ્ટોક્સની અંદર. શોર્ટથી મીડિયમ ટર્મ માટે અગર તમારો વ્યૂ હોય તો કાઉન્ટરની અંદર ટેક મહિન્દ્રાનો એક સ્ટોક છે, ઘણો અટ્રેક્ટિવ અને સ્ટ્રોંગ લાગી રહ્યો છે. આ એક સ્ટ્રોંગ આઉટ પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે કમ્પેરેટિવલી અગર આપણે નિફ્ટી જોડે રિલેટ કરીએ છીએ તો, અને ઇવન આઈટી સેક્ટર ઇન્ડસ્ટ્રીઝ જોડે પણ રિલેટ કરીએ છીએ તો સ્ટ્રોંગ એક આઉટ પરફોર્મર લાગી રહ્યો છે. ટેક મહિન્દ્રાના કાઉન્ટરમાં મારા હિસાબે કોઈ ઘટાડો પણ આવે છે. નીચેમાં 1670 થી 1660ની વચ્ચે બાઇંગની સલાહ છે. 1680ના લેવલ્સ પર ટ્રેડ કરી રહ્યો છે. ઇવેન્ચ્યુઅલી સ્ટોકની અંદર 1780 સુધીના લક્ષ્યાંક એક જોવા મળી શકે છે.